કેમ છો બધાય? રવિન્દ્રાસ જર્નીમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ મિત્રો મુસાફરીનો છે. મુસાફરીની એ સુંદર દુનિયા, એ યાત્રા કે જેની યાદોમાં ફરી ફરીને ડૂબકી લગાવવાનું મન થાય. મારી મહારાષ્ટ્રની 2024ની એ ટ્રીપ કે જેને હું કદી નહીં ભૂલી શકું. પછી ભલે ને આકર્ષક લેન્ડસ્કેપ હોય કે સ્વાદિષ્ટ ખોરાક હોય કે રસ્તામાં મળતા અદ્ભુત લોકો હોય, મુસાફરી આપણા હૃદય ઉપર કાયમી છાપ છોડવાની જાદુઈ રીત ધરાવે છે. અમે લોકો 5 મિત્રો હતા અને નાસિક તરફ જઈ રહ્યા હતા. અમારા હૃદય શોધખોળમાં વ્યસ્ત હોવાથી અમે નજીકના એક વ્યૂ પોઈન્ટ ઉપર ઊભું રહેવાનું નક્કી કર્યું. અમે એક સરસ મજાના વ્યૂ પોઈન્ટ ઉપર અમારી કારને વિરામ આપ્યો. પછી બધા બહાર નીકળી ગયા અને આ યાદગાર મુસાફરીની ક્ષણને કેદ કરવા પોતાના ફોનમાં ફોટા પાડવા લાગ્યા. હું ને મારા મિત્ર વિજયસિંહ બહાર નીકળ્યા. આગળ જોયું, એક સરસ મજાનું મંદિર દેખાતું હતું. આ મંદિર દૂરથી એટલું સરસ ને રળિયામણું લાગતું ને કે વાત જ ન પૂછો. પહાડોથી ઘેરાયેલું આ મંદિર એટલું જોરદાર લાગતું કે વાત જ જવા દો. અને ચોમાસાની ઋતુ હતી. ચોમાસાની ઋતુ હોવાને લીધે સુંદર વળાંકવાળા રસ્તા. અમે જેમ જેમ આગળ વધતા ત્યારે એવું લાગતું કે વરસાદે બધું જાદુઈ બનાવ્યું હતું. તો ચાલો આપણે આગળ જોઈએ શું થાય છે. હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છીએ. મહારાષ્ટ્રની બોર્ડર ઉપર થોડાક આગળ વધી રહ્યા છીએ અને અહીંથી સપ્તશૃંગી લગભગ 22 કિલોમીટર જેવું થાય છે. પણ એ પહેલાં અત્યારે થોડોક નજારો બતાવી દો. સ્વર્ગ, એકદમ અદ્ભુત સ્વર્ગ જોઈ શકો છો તમે બધાએ. આ બધાય લોકો અત્યારે ફોટો માટે બધા ઊભા રહ્યા છે, ફોટો પાડી રહ્યા છે. અને એક આ નજારો એક આગળ થોડાક આગળ વધીએ. બરોબર, ચલો આવી જઈશે આગળ. તો આ પહાડ છે અને અહીંયા એક નદી છે. મારા મિત્ર આગળ જશે. ફેમિલી સાથે પણ અહીંયા ફરવા આવી શકો છો, એકલા ફ્રેન્ડ સાથે પણ આવી શકો છો. મજા આવે એવું વાતાવરણ. એક સરસ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય. હા, અને આ જોઈ શકો છો વાદળાઓ અહીંથી ને જઈ રહ્યા છે. હા, ચોક્કસ. મંદિર છે, કોઈક મંદિર છે. અહીંથી પણ એક રોડ જાય છે, શાયદ ઉપર પર્વત સુધી જતો છે. ઓ હનુમાન દાદા, સરસ જય કૃષ્ણ. સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે. એમને અમે સૌથી વધારે ચાહીએ છીએ હનુમાનજીનું મંદિર. અને આ એક અદ્ભુત અહીંથી અહીંયા પર્વતો વચ્ચે છુપાયેલું હનુમાનજીનું આ મંદિર એકદમ જોરદાર હતું. અદ્ભુત મંદિર. અને એમાંય પાછા વરસાદના અવાજ સાથે સંપૂર્ણ વાતાવરણ આનંદમય સર્જાયું હતું. પછી તો મેં ચાલુ વરસાદે જે મજા લીધી છે વાત જ જવા દો. મિત્રો, ક્યારેક આવી ક્ષણો કુદરત તમને અને તમારા મિત્રો સાથે જે મજા કરાવે છે એની અલગ યાદ હોય છે, એક અલગ ક્ષણ હોય છે કે જે તમે જીવનમાં કદી ભૂલી શકતા નથી. મિત્રો, વરસાદની ઋતુમાં જો આ ધરતી પરના દરેક જીવો નાચી ઉઠતા હોય તો આપણે તો માણસ છીએ. વરસાદનું આગમન એ ધરતી પરના દરેક જીવો માટે એમની આતુરતાનો અંત છે. અને આપણે પણ મજા લેતા હતા. જો વરસાદના સમયે આ પહાડો અને એની સુંદરતા નિહાળવાનો અલગ જ નજારો હોય છે. જો તમે ચોમાસા દરમિયાન ક્યારેક મહારાષ્ટ્રમાં હોવ તો આ હરિયાળી જોવાનું ભૂલતા નહીં. આ એક એવી સફર છે જેને તમે જિંદગીમાં કદી ભૂલી નહીં શકો. તમારી યાદગાર
સફર થઈ જશે. અને આપનો આભાર, કારણ કે તમે આ સાહસમાં મારી સાથે જોડાયા. અને આવી મુસાફરીની વાર્તાઓ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. આપણે જલ્દીથી મળીશું. એ સાથે રવિન્દ્ર જર્નીમાં જોડાવા બદલ તમારો આભાર.